સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરતના માંડવી અને બારડોલી તાલુકાને જોડતો મહત્વપૂર્ણ માંડવી મુંજલાવ બોધાન માર્ગ છેલ્લા 3 દિવસથી બંધ છે। માંડવીના મુંજલાવ ગામ પાસેનો લો લેવલ બ્રિજ પર વાવ્યા ખાડીનું પાણી ફરી વળતા વાહન વ્યવહાર પર પૂરી અસર થવા પામી છે। આ માર્ગ માંડવી ઉસ્કેર મુંજલાવ અને બારડોલી વચ્ચે દૈનિક ચાલતી મુસાફરો માટે ખૂબ ઉપયોગી છે, પરંતુ પાણીના વધારાના કારણે વાહન ચાલકોને હવે લાંબા ફેરફાર થવા મજબૂર પડી રહ્યું છે। દર ચોમાસામાં આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતો હોય છે, જેથી તેનો ઉપયોગ અશક્ય બની જાય છે। હાલ અહીં નવો બ્રિજ બાંધવાનું કામ ચાલુ છે, પરંતુ તે પૂરું થવા સુધી લોકો માટે મુશ્કેલી યથાવત રહેશે। સુરત જિલ્લામાં અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અનેક નદીઓ, નાળાઓ અને ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે। આ કારણે વાવ્યા ખાડીમાં પણ પાણીનો ભારે પ્રવાહ જોવા મળ્યો છે, જે મુંજલાવ બ્રિજ પર ફરી વળતા સમગ્ર માર્ગ બંધ થયો છે। સ્થાનિક તંત્રે લોકોને અવગમન ટાળવા અને સુરક્ષિત વિકલ્પો માર્ગ અપનાવવા અપીલ કરવામાં આવી છે, જ્યારે નવા બ્રિજના કાર્યોમાં ત્વરિતતા આવે તે માટે પણ માંગ ઉઠી રહી છે।